ખોડિયાર માતની મઠ થડા મંદિરમાં ધમક્યા ઉત્તમ ધૂપ, પ્રગટ્યા દીપક પાતળા મારી આભા ભરણ અનુપ. મામડિયાની ખોડિયારે 9 લાખ લોબડીયાળીના પરચા પરંપાર છે. ભાવનગરના હિમાલય રાજપરામાં આય બેઠા બિરાજે. ભાવનગર નરેશના વચને બંધાન મારી ભાવનગરના હિમાડા સુધી આવ્યા ને કેવી લીલા કરી કોકદી જાજો ઈ રાજપરામાં. તમે જોવો આ માનો તાતણીઓ ધરો, જ્યાં જગદંબાના પરચાનો કોઈ પાર નથી. જે જગદંબાએ મામડિયાના વાંજિયા મેણા ભાંગ્યા અને ભાવેણાનો ધણી તો માં ખોડિયારના ઉપાસક હતા. અદ્ભુત ઇતિહાસ છે ભાવેણા. દર પૂનમે માં ખોડિયારના દર્શન કરવા ગળધરા જાય છે દરબાર. રાત ને દિવસ જગદંબાનું સ્મરણ કરે છે. જે જગદંબાએ 1800 ગામના તોરણ બાંધી દીધા હોય ભલા મણા, ન્યા પછી કાંઈ બાકી રહેતું નથી, ન્યા કાંઈ મણા રહેતું નથી. સુખ સમૃદ્ધિ સાહેબી કોઈ વાતની તાણ નથી, મણા નથી. જગદંબા જેની હારે વેણે વાતું કરે ભલા મણા, એને કઈ વાતનું દુઃખ હોય પણ ભાવેણાના દરબારને એમ થાય દર પૂનમે ગળધરા જ આવશું. જે જગદંબાએ 1800 પાદર દીધા હોય એને કાંઈક આરતું કરું કે મારી ગળધરા તો બિરાજો છો, આવો મારા ભાવેણાને પાવન કરો. આવી હૈયાની માલિપા ઝંખના જાગી ભાવના જાગી છે. ભાવનગર દરબાર એમ કહેવાય છે કે નરેશ ગળધરા આય ખોડિયારને પગે લાગવા આવે છે, પણ અંતરની માલિપા ઝંખના કાંઈક બીજી છે. માને કાંઈક ભલામણ કરવી છે કે હે માં પધારો મારા ભાવેણામાં. એ બે હાથ જોડી અને આય ખોડિયારને ભાવેણાનો ઠાકોર વિનંતી કરે છે. હે માં ખોડિયાર, ગળધરાના ગુનાવાળી તારી દયાથી આજે 1800 પાદરના તોરણ બાંધ્યા. હે માં, તારી કૃપાનો કોઈ પાર નથી. મારી હવે તો આ કાયમ ધક્કા ખાવા એના કરતા માં ભાવેણા પધારો. હે ભાવેણાના નરેશ, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું બેટા, પણ હું અહીં ગળધરા બરોબર છું. અરે માળી, તારી દયાથી તો આજે મારે નહીં પણ આખાય ગોહિલવાડમાં લીલા લહેર છે. વળી માળી, તમે તો મને 1800 પાદરનો ધણી બનાવ્યો, પછી ભાવેણા આવવાનો શું વાંધો છે માળી? વાંધો તો કઈ નથી બેટા. હું એક શું કામ, અમે સાતેય બહેનો ભાવેણા આવવા તૈયાર છીએ રાજન, પણ તારે મારા વચનનું પાલન કરવું પડશે. બોલો બોલો માળી, બોલો. વચનમાં મારા પ્રાણ જાય તો ભલે જાય, પણ માળી કૃપા કરી ભાવેણા પધારો બસ. દરબાર, આટલી બધી હટ છે, અંતરમાં ભાવના છે, તો જાઓ આગળ હાલતા થાવ. અમે સાતેય બહેનો તારી પાછળ પાછળ આવીએ છીએ. આવો મારી આવો, ગોહિલવાડ તમારી વાટ જુએ છે. મારા ભાવનગરને પાવન કરો. ભાવેણાના દરબાર, હું આવું તો ખરી, પણ જો તું પાછું વળીને જોઈશ ને તો હું ત્યાંથી એક ડગલું આગળ નહીં વધું, ત્યાં જ આસન વાળીશ. હે મામડિયાની ખોડિયાર, મને મંજૂર છે. પાછું વળીને નહીં જોઉં માળી. તમે દયા કરો અને પધારો બસ. આટલી વાતો બની છે. માં ખોડિયારની પાસે ભાવેણાના નરેશે વિનંતી કરી આરધામ કરી
અને આ તો માં છે મામડિયાની ખોડિયાયો. જાણે બેન જાહલને છોડાવીને દરિયાની માલપા કેળા પાડી દીધા, નવગણને ભાલે જે કાળી સકલી થઈને બેઠીને એ ખોડિયાર તૈયાર થઈ ગઈ છે. એવો આગળ ભાવેડાના દરબાર હાથે બેનું વાહે હળું 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 હાલે છે. હાથમાં ત્રિશૂળ છે, પગમાં જાજરિયા પહેર્યા છે. ઓહો, જગદંબાબુ હાલ્યું હો, પણ શક્તિ કરે એવું કોઈ ન કરે, માં કરે એવું કોઈ ન કરે. જંગલ વન વગડો વિનતો વિનતો ભાવનગરનો નરેશ, પણ અંતરમાં એમ થાય ખરેખર માતાજી આવતા છે, પાછો વળીને જોવાની ના પાડી છે. પણ એ ગીરના જંગલના ઝાડવાઓમાં એક ખાખરાનું ઝાડ જોયું, દૃષ્ટિ કરી અને હૈયામાં એવી કલ્પના ઊભી કરી, માતાજી ખરેખર આ બધા ભુવા ધૂણે છે એ સત્ય હશે એવું શંકા ઉત્પન્ન થઈ. જો માણસ ધૂણે એ તો બરોબર છે, પણ જો ખાખરા ધૂણે, ઝાડવા ધૂણે, આવી મનમાં શંકા થઈ હો, ત્યાં તો ઈ મામડી આની ખોડિયાર 9 લાખ લોબડિયાળી અંતરની ઈચ્છા જાણી ગઈ. ઈ જંગલની માલપા અબોળ નિર્જીવ એ ખાખરાનું ઝાડું ધનાથી બોલી ગયું. આખો ખાખડો ધ્રુજવા ગયો. મનો મન ભાવનગરનો ધણી કહે છે, વાહ ખોડિયાર, વાહ મારી માં. હાલતા 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 બરોબર ભાવનગરનો હિમાડો આવ્યો છે બાપા. હો, જ્યાં હાલનું રાજપરા છે, આ એ લીલા કરી. ભાવનગર સુધી જવું નહોતું અને કેવું થયું. શક્તિને તો ગમે ત્યાં આસન વાળે, એનો પોતાનો જીવ, એનો પોતાનો મન માનવું જોઈએ. અને જગદંબાની લીલા થઈ, પવન ફૂંકાણો, વાવાઝોડું થયું. એમાં માતાજીના હાલવાનો ઝાંઝરનો અવાજ સંભળાતો ઓછો પડ્યો. ધીરે ધીરે ઝાંઝરના અવાજ બંધ થયા સંભળાતા. અન રાજા રહી શક્યો નહીં. હો, પાછો વળીને જ્યાં નજર કરીને ત્યાં તો માતાજી એમનમ ને એમનમ ઉભા રહી ગયા છે. બસ ભાવેણાના નરેશ શંકા થઈ. પીઠ પાછળ જ્યાં ભાવનગર નરેશ જોવે છે તો માતાજી ખડખડાટ દાંત કાઢે છે. બસ દરબાર, હવે હું અહીંયા બરોબર છું. અહીંથી એક ડગલું પણ આગળ નહીં વધુ. ના માં, ના ના, હે માં, મને માફ કરો માં. અરે અરે, મેં આ શું કર્યું માં? મને માફ કરો. અરે ચોરું કચોરું થાય મારી. આવો આવો માં, હું તમને વિનંતી કરું છું માં, ભાવેણા પધારો મારી. ભાવેણા, મારું ભાવેણા હવે જ ચેટું નથી માં, મારી ભૂલ થઈ. ભાવેણા પધારો માં, ભાવેણા પધારો. રાજા, તું વચનભંગ થયો, પણ મારાથી થવાય નહીં. મેં તને પહેલા જ કીધું હતું કે હું અહીંયા બરોબર છું. હવે દરબાર, ભાવનગરના સીમાડે દરરોજ પૂજા કરવા આવજો. હું અહીંયા તાતણિયા ધરે કાયમને માટે વાસ કરીશ. આઈની દીકરી એનું ખોડલમાં છે નામ. દેવલ આઈની દીકરી એનું ખોડલમાં છે નામ. ચારણ કુળમાં પ્રગટ્યા માડી સાથે બેનું સાથ. ચારણ કુળમાં પ્રગટ્યા માડી સાથે બેનું સાથ. દેવલ આઈની દીકરી એનું ખોડલમાં છે નામ. અરે હો, દેવલ આઈની દીકરી એનું ખોડલમાં છે નામ. ચારણ કુળમાં પ્રગટ્યા માડી સાથે બેનું સાથ. ચારણ કુળમાં પ્રગટ્યા માડી સાથે
આમ ભાવનગર રાજાના બોલે બંધાઈને માં આવ્યા તો ખરા, પણ ભાવેણાના હિમાલય બેઠા હો. જ્યાં માનો તાતણીઓ ધરો છે ત્યાં ભાવનગર દરબારે મંદિર બંધાયું, માતાજીએ ત્યાં આસન વાળ્યા. આવો અદ્ભુત ઇતિહાસ છે ભાવેણાના દરબારનો, માં ખોડિયારના પરસાનો. અત્યારે કોક દી જાવ તો એ રાજપરા હજારો શ્રદ્ધાળુ ભક્તો આવે છે, માના પારે લાપસીના નિવેદ થાય છે. તાતણિયા ધરામાં હોનાની વાળી વાળી એક મગરી એ ધરાની માલિપા છે, અને કોઈ ભાગશાળી હોય એને દર્શન આપે છે. જગદંબાએ પૂરણ પરસા પૂર્યા, 9 લાખ લોબડી આળ્યું હાથે હાથ બેનું એ ધરતી માથે અવતાર લીધો. મામડિયાની ઘેર હો એના મેળા ભાંગ્યા. મામડિયા ગઢવીને સંતાન નહોતો, પોતે જોગમાયાના ઉપાસક હતા, પણ વલ્લભીપુરના દરબારમાં મેણું સહન કરવું પડ્યું, ઘોર અપમાન થયું. ચારણના જીભને ટેરવે માં સરસ્વતી છે. છંદ દુહા કવિ તો રચી રચી વલ્લભીપુરના દરબારને રાજી કરે. જ્યાં સુધી મામડીઓ ચારણ આવે નહીં ત્યાં લગી વલ્લભીપુરના ધણીને કોહુંબો ઉગે નહીં, આવી ભાઈબંધી જામી ગઈ છે. હવારનો હુરજ ઉગે એટલે રાજા તો શીલભદ્ર મામડિયાની વાટ જોતો હોય. એ અમુક રાજના માણસોથી સહન ન થયું કે મારો આ ચારણ આમ રાજમાં આવ્યા કરે, એ બહુ સારું નહીં. એટલે કોઈએ રાજાના કાન ભંભેર્યા શીલભદ્ર. દરબાર, તમને ખબર નથી, મામડીઓ ચારણ વાંજ્યો છે, વાંજિયાના શુકલ નો લેવાય. અરે હવારના પોરમાં જો વાંજિયાનું મોઢું જોવાઈ ગયું હોય તો હે વલ્લભીપુરના નરેશ, રાજની માથે આફતના ઓળા ઉતરી પડે, ભયંકર દુઃખ આવી પડે, સંકટ આવી પડે. કહેવાય નહીં, પણ દરબાર માફ કરજો, મામડિયાને ના પાડી દો, અહીંયા કોઈ દી આવે નહીં. આહા, બળતામાં ઘી જુમાનું. હવાર થયું, રાજની કચેરી પ્રાણી, પણ મામડિયો ચારણ આવ્યો ખરો, પણ કેવું બન્યું? હે જય જોગમાયા, જય માતાજીના બાપ, જય માતાજીના. ઘણી ખમા વલ્લભીપુરના દરબારને બાપ. કોણ? મામડિયો? હા, મામડિયો ચારણ ત્યાં જ ઉભો રહેજે ગઢવી. દરબાર એક ડગલું પણ આગળ વધતો નહીં, પાછા વળી જાઓ. દરબાર, આ તમે શું બોલો છો? હે વલ્લભીપુરના ધણી, હું પાછો વળી જાઉં? હું પવિત્ર ચારણ છું, મારો કાંઈ અપરાધ? અપરાધ? અપરાધ બીજો શું હોય? તમે વાંજિયા છો, વાંજિયાનું મોઢું જોવું પણ પાપ છે. અપશુકન થાય અને રાજ્ય ઉપર કોઈ આફતના ઓળા ઉતરી પડે, દરબાર એ આફતના ઓળા ઉતરી પડે ઈ પહેલા અહીંથી ચાલ્યા જાઓ. જય જોગ. મને કોઈ દિવસ મોઢું બતાવશો માં? હે માં ભગવતી, દરબાર મને આવું બોલો માં. દરબાર, હું વાંજ્યો છું પણ ચારણ છું. ભલે બાપ ભલે, આજે રાજની હારેના ઋણા બંધન મારા પૂરા થયા. જેવી માતાજીની મરજી. જય જોગમાય. આવી ઘટના વલ્લભીપુરના દરબાર ગઢમાં બની છે. મામડિયા ગઢવીનું ઘોર અપમાન થયું. ચારણના રોમે રોમમાં જ્વાળાઓ પ્રગટી ઉઠી, શરીર આખું ત્રાંબા વરનું ધગી ઉઠ્યું. પછી તો મારતે ઘોડે રોહિશાળાના નેહ તરફ આવ્યા છે. રોહિશાળાના નેહમાં આવી ઘોડેથી હેઠા ઉતરી ધીમા ધીમા ડગલા દેતા દેતા એ મામડિયો ચારણ નેહડામાં આવે છે. પણ મામડિયાને આવતા જોઈ અને દેવળાએ વિચારમાં પડી ગયા, ઓહો, ચારણના પંડમાં જીવ નથી એવું લાગે છે, કાંઈ થયું છે. પણ જેવા નજીક આવ્યા ને
ત્યાં તો દેવળાએ બોલ્યા. ગઢવી કેમ કઈ બોલતા નથી? હા, કઈ મૂંઝવણ છે? આજે રાજની હારે કઈ રાટું થયું? હે જોગ, ખાના શું થયું? મને નહીં કહો તો કોને કહેશો? કંઈક તો કયો ચારણ. હા ચારણ, તમને ન કહું તો કોને કહું? આજે રાજ્યના ભર દરબારમાં મારું રાજાએ અપમાન કર્યું. હે? એ વલભીપુરના દરબાર ગઢમાં. હે ચારણ, અપમાન તો ભલે થયું પણ મારી તો આંખ ઉગડી ગઈ હો. દેવ, એવું તે શું બન્યું કે દરબારે ભર કચેરીમાં તમારું અપમાન કર્યું? ચારણ, રાજાએ મને ભર દરબારમાં વાંજ્યો કીધો. હે? વાંજ્યાનું મોઢું જોવું એ પાપ છે. મારું મોઢું જોવાથી રાજની માથે કોઈ આફતના ઓળા આવી પડે એવું સાંભળવું પડ્યું છે ચારણ. મારું અંતર બોલવાઈ ગયું છે. એ ચારણ, મને જાકારો મળ્યો છે. હાલ્યા જાવ અહીંથી. હું વાંજ્યો છું. હવે તો ઘોર જંગલમાં જઈ અને શિવ શંકરનું તપ કરીશ. અને જ્યારે ભોળો નાથ વાંજ્યા મેળો ભાંગશે ને ત્યારે તમને મોઢું દેખાડીશ. ભલે ગઢવી, જાઓ. ભોળોનાથ દયાળુ છે, કલ્યાણકારી છે. હા ચારણ, એ જરૂર આપણા વાંચી અમેડા પાકશે. જાઓ ચારણ. આવી ઘટના બની છે રોઈ શાળાના નેહમાં હો. મામડીઓ ચારણ ઘોર જંગલમાં નીકળી પડ્યા છે ભગવાન શિવનું તપ કરવા હો. એક નાનકડી શિવની દેરી જોઈ આસન વાળા મામડી આવ્યા હો. પલાઠી વાળી જાપ ચાલુ કર્યા. મામડિયા ગઢવીની જીભ ઉપર શિવ શિવનું રટણ ચાલુ છે. અંજળ છોડી દીધા, દિવસોના દિવસો વીત્યા છે પણ સદા શિવ રીઝતા નથી. છેવટે હઠે ચડેલા ચારણે નિર્ણય કર્યો, હવે તો કમળ પૂંજા કરું. વાંદિયાનું મેણું માથે લઈને જીવવું એના કરતા મરી જાવું હારું. આ ખોળિયું ભોળાનાથના ચરણે ધરી દઉં. આવો વિચાર કરી મામડીએ છેલ્લી વેળાના શિવ શંકરને બે હાથ જોડ્યા કીધું, હે ભોળાનાથ, ભક્તિ તો મારી સ્વીકારી. લે દેવાથી દેવ, આજ આ મારું માથું સ્વીકારી લો. જય ભોળાનાથ. હે મામડિયા ચારણ, હા હું તારી ભક્તિથી પ્રસન્ન છું. પ્રભુ, માગ માગ, જે ઈચ્છા હોય તે માગ. હે ભોળાનાથ, તમારીથી ક્યાં જાણ્યું છે પ્રભુ? તમારી દયાથી તો લીલા લહેર છે, કોઈ વાતે ખોટ નથી. પણ પ્રભુ શેર માટીની ખોટ છે. જગતમાં વાંધિયાના મેણા સહન થતા નથી. જગત મારું ચારણનું મોઢું જોવામાં પાપ સમજે. એ ભોળાનાથ, જો તમે પ્રસન્ન થયા હો ને તો પ્રભુ મને સંતાનનું સુખ આપો. પછી ભલે હોય દીકરો કે દીકરી, મારા ભવના મેણા ભાંગો ભોળાનાથ. મામડિયા, તારા ભાગ્યમાં આ અવતારે તો શું, પણ 7 જન્મ સુધી તારે ત્યાં સંતાન નહીં થાય. હે વિધિના લેખ છે. પ્રભુ, સંતાન સિવાય બીજું કંઈક માગો ગઢવી. હે ભોળાનાથ, તમે જો બોલ્યા હો ને વચન આપ્યું હોય તો મારા વાંજિયા મેણા ભાંગો. અને વાંજિયા મેણા જો ન ભાંગો ને તો હે પ્રભુ, લ્યો આ મારું માથું, મારી કમળ પૂજાનો સ્વીકાર કરો. આ માથું તમારા ચરણોમાં ધરી દો પ્રભુ.
ગઢવી, તમારા ભાગ્યમાં સંતાન નથી. પ્રભુ. છતાંય હઠ પકડી છે હા અને મેં વચન આપી દીધું છે. હા પ્રભુ. તો હવે ચાલો પાતાળ લોકમાં, નાગરાજ વાસુકી પાસે. એ જરૂર તમારું દુઃખ માનશે. હાલો મારી સાથે પાતાળ લોકમાં. મામડિયા ચારણને ભગવાન ભોળિયોનાથ પ્રસન્ન તો થયા, પણ 7 અવતાર સુધી એના ભાગ્યમાં સંતાન સુખ નથી. એક ઉપાય, હાલો પાતાળમાં. ભગવાન શંકર, ભગવાન શિવ મામડિયા ચારણને લઈને પાતાળ લોકમાં આવે છે, નાગલોકમાં આવે છે. નાગલોકમાં આવી વાસુકી નાગરાજને મળી અને શિવજી બધી હકીકત જ્યારે નાગરાજને વર્ણવે છે. નાગરાજને 8 સંતાનો છે. કોઈ એક દીકરીને જવાનું કીધું, પણ 7 દીકરીઓમાંથી કઈ દીકરી જાય? એકા બીજી દીકરીઓ હામું જોવે છે. એક ભાઈ છે, પણ સૌથી નાની દીકરી જવા તૈયાર થઈ ગઈ. હું મામડિયા ચારણને ઘેર અવતાર ધરીશ, પણ લાડકી બેન જાય અને બીજા ભારુને ગમે નહીં. અરે બીજી 6 બહેનો તૈયાર થઈ. બેન જ્યાં તું ત્યાં અમે, એમ 6 બહેનો અને 7મો ભાઈ, એમ ત્રણેય જવાની. એમ કહેવાય છે કે પોતે રાજી થઈ ગયા જવા માટે. અહીંયા મામડિયા ચારણને તથાસ્તુ કીધું અને પછી તો ભગવાન શિવે બાવડા પકડ્યા. પછી ક્યાં દુઃખ રહે? પલવારમાં તો પૃથ્વીની ઉપર આવી ગયા છે. આનંદ આનંદ સવાઈ રહ્યો છે. બને છે કેવું? બરોબર શુભ દિવસ અને શુભ સોઘડિયું આવ્યું છે. દેવળ આય તો રાજી રાજી થઈ ગયા છે. ભગવાન શિવે આપેલા વચન પ્રમાણે બરોબર ઈ જ એંધાણીએ હોનાનો સૂરજ ઉગ્યો છે. પારણા સજાવ્યા છે. આખા આંગણાની માલપા નેહડામાં આંબાના પાનના તોરણ બાંધ્યા છે. 8 પારણા એમ કહેવાય છે કે ફળિયાની માલપા રાખી દીધા છે. વાટ જોઈ રહ્યા છે કે ક્યારે મારું આંગણું પાવન થાય. વાટો જોવાઈ રહી છે, પણ ત્યાં તો કુમકુમના પગલા પીડ્યા હોય. જાણે આકાશમાં ગેવી નગારા વાગ્યા હોય એમ લોબતું હરુડું લોપતું મળી ગાજવા જગદંબાવું પધાર્યું છે. એમ કંકુના પગલા પડ્યા છે. નાગના એ નાગણીઓના સ્વરૂપ લઈ એક પછી એક સંતાનો ઘોડિયામાં આસન લેવા મળ્યા છે. આને જોઈ મામડીઓ ચાલુ હરખ ભેલા બિના છે. પણ જેવા જેવા એ ઘોડિયામાં એક એક નાગ જાય, પણ તાજા જન્મેલા બાળક હોય એવું સ્વરૂપ ધારણ કરી લે. 8 પારણાની માલપા 8 બાળકો ઝૂલે છે. આજ એ માનો અને આજ એ બાપના હરખનો પાર નથી. મામડિયાના વાંજિયા મેણા ભાંગ્યા. 9 લાખ લોબડિયાળિયું પધાર્યું છે ભાઈ. नेहड़
આમ રોહિશાળાના નેહડાની માલપા આનંદ આનંદ છવાઈ રહ્યો છે. મામડિયા ચારણના આંગણાની માલપા હાથ દીકરી અને 8મો દીકરો મેરખિયો એ આંગણાની માલપા રમે છે. ગામના માણસો ભેગા મળ્યા છે, દર્શનનો લાભ લે છે. સોનામાં સુગંધ ભળી ગઈ. ધીરે ધીરે આ જોગ માયાવું આ ચારણના ઘેર મોટિયું થાય છે. દેવળ હાઈની દીકરી મામડિયા ચારણના જેણે વાંજ્યા મેણા ભાંગ્યા. ભાઈ મેરખિયા સહિત પધારી અને લીલા કરે છે. હો જોગળ તોગળ હોલબાઈ બીજબાઈ કામબાઈ સાસાઈ અને નાની આવળાઈ હાથે બેનડિયું રમવા નીકળી ગઈ છે. અને નાનો ભાઈ મેરખિયો હરખે હરખા ભેરું બંધની હારે ગોવાળિયાની હારે વગડામાં ગાયું ચારે છે. બને છે એવું વગડાની માલપા ગાયું ચારતા ચારતા એ ભાઈ મેરખિયાને એક કાળો તરા સાપે ડંખ દીધો અને મેરખિયો ધરતીની માથે ઢળી પડ્યો. જેવો કાળો તરાએ ડંખ દીધો અને મેરખિયો ધરતીની માથે ઢળી પડ્યો, એ જોઈને બીજા નાના નાના ગોવાળિયા હતા ને એ ગભરાઈ ગયા, બી ગયા, મુઠ્ઠીઓ વાળી અને ગામ તરફ દોટ દીધી. હો રોહિશાળાના નેહડામાં આવ્યા અને હાથ કર્યો દેવલાઈને. આઈમાં ભાઈ મેરખિયાને એરું આપ્યો. હાલો હાલો જટ ચલો, ભાઈ મરી જાય, ભાઈ મરી જાય. મારા મેરખિયાને એરું આયબડો. માતાજી મારા દીકરાની રક્ષા કરજો માં. માં મારા વીરને સાપ કરડ્યો. મારા ભાઈને કાઈ નહીં થાય માં. હાલો અમે સાતે બહેનો હારે આવીએ. આમ હાથે બેનું દેહોળ આય મામડીઓ ચારણ ધીરા બની ગયા. વગડામાં ગાયું ચારતા વીર મેરખિયાને નાગે ડંખ દીધો છે. જઈને જોવે છે તો ભાઈ મેરખિયો ધરતીની ઉપર ઢળી પડ્યો છે. નાની આવળ વીરાનું માથું ખોળામાં લઈ અને જોગ માયા હતી છતાં ભાઈની ઝંખના કેવી કરતી હતી. મારા ભાઈને તો રગે રગે ઝેર ચડી ગયું છે. બેન હું પાતાળ લોકમાં પિતાજી પાસે જાઉં છું. હમીનો ભૂકો લઈ આવું. ત્યાં સુધી ભાઈનું ધ્યાન રાખજો. પાતાળમાં જઈને અમીનો કૂપો લઈ આવું, પિતાજીની પાસે જાઓ. વાસુકી નાગરાજની પાસે જવા દીકરી તૈયાર થઈ ગઈ. પાતાળમાં આવીને પોતાના બાપને વાત કરી, ભાઈને એરું આભડ્યો, અમીનો કૂપ લેવા આવીશું. એ દીકરીને અમીનો કૂપ દીધો અને એમ કહેવાય છે કે નાની આવળ એ પાતાળમાંથી પૃથ્વી ઉપર આવવા માટે જળ માર્ગે જ્યાં પવન વેગે નીકળે છે સડસડાટ, પણ રસ્તામાં પથ્થરની હારે પગ અથડાતા આઈને પગમાં ઈજા થઈ. પણ પગમાંથી લોહીની ધાર વસૂટી, પગની પીડાની પરવા કર્યા વિના આય આગળ વધીએ જાય છે. રસ્તામાં એક મગરી મળી. મગરીએ આયના દર્શન કર્યા, આયને વિનંતી કરી, આવો મારી પીઠ ઉપર સવારી કરો, આપને પૃથ્વી ઉપર પહોંચાડી દઉં, આપની પીડા મારાથી જોવાતી નથી. આટલું કઈ મગરીએ પીઠ પર આસન આપ્યું. આય ખોડિયાર પૃથ્વી પર આવે છે, પણ પાણીની બહાર નીકળી હાથમાં અમીનનો કૂપ લઈ પગે ખોડવાતા પગે લાગ્યું છે એટલે ધીરે 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 આય હાલ્યા આવે છે પાણીમાંથી બહાર નીકળી. પણ જેવી આવળને જોઈને ત્યાં તો હાથે બેનડિયું અને હવ બોલી ઉઠ્યા, આ ખોડી આવી, જો ખોડી આવી, અમીનો કૂપ લઈને આવી. બધા રાજી થઈ ગયા, ખોડી આવી. અને એ દિવસથી જોગમાયા ખોડિયાર કહેવાણી બાપા. અમીના કૂપાથી ભાઈ મેરખિયાને જીવન કર્યો. ભાઈ આળ મરડીને બેઠો થયો. ચારે કોર જોગમાયાના પરચાની વાતો ફેલાઈ ગઈ છે. ભાઈને હજીવન કર્યો અને કીર્તિના ડંકા મળ્યા વાગવા. હો બાપા, મામડિયાને ઘેર જોગમાયાએ અવતાર લીધો છે.
પછી લોકોની ભીડ મળી વધવા દર્શને આવે છે. વાંજાને ઘેરે આય બારણા બંધાવે, કોઠિયાના કોઠ મટાડે. અરે જ્યાં મૂંગા બોલતા થાય, લૂલા લંગડા હાલતા થઈ જાય. મામડીઓ ને દેવળ આય ધન્ય ધન્ય બની ગયા. પણ એક વાર તો બને છે એવું, હાથે બેનડીયું ભેગ્યું મળ્યું છે. વિચાર કરે છે બેનો, માને બહુ કામ છે ને આપણે રમતે ચડી ગયું, હાલો સાસુ વલોવી નાખી, માને મહેનત ઓછી. એમ અંદરો અંદર હવ બેનું વાતું કરે છે ને કેવું બને છે. એ બેન, હે તોગડ, એ હોલબાઈ, બીજબાઈ, એલી એ કામબાઈ, હાલો હાલો, એ બધીય બેનું, એ હાલો, ઓલી નાની આવડ ક્યાં ગઈ? એ બોલાવો એને, છાઈ શું ફેરવવી છે. એ માને છે ને બહુ કામ દે છે. આપણે બધી એ બેનું થઈને હાલો છાશ ફેરવી નાખીએ. એ ઓલી આવડ ક્યાં ગઈ? હાલ જેઠ હાલ. એ આવી બેન, આવી, આમ ઉતાવળ કર માં. એ હું તો નેત્રા લેવા ગઈ હતી. જો લ્યો આ નાગણીઓના નેત્રા કરો. એ હાલો છાયશું વલવીએ છાયશું. ઓહો હો હો હો, અડો બાપલિયા, આ કોણ હશે? નાગણીઓના નેટડા કરી અને આ ચારણની દીકરીઓ બાપા સાચું ફેરવે છે. ભૂત છે કા કોઈ પ્રેત છે? ડાકણ છે? ચળીટર છે? બાપડિયા, આનું ઝેર તો પેટમાં જાય તો મળી જાય. આ નાગણીઓના નેત્રા એના મોઢામાંથી લોહી પડે. આ દીકરીઓ તો મારે હાથે ઘી વેચવા આવે છે. હારું છું બાપડિયા, હું જોઈ ગયો. અરે આનું ઘી ન લેવાય. ભાગો ભાગો, હાલો બાપા મરી જાય હો, ભાગો. કાલે દુકાને ઘી વેચવા આવે તારે ખબર. છોકે બોલ ના પાડી જાઓ, ભાગી જાઓ. એ છોકરીઓ તમે કામણકારી છો. કાલ વાત બીજા દિવસનો સૂરજ ઉગ્યો એ જ પ્રમાણે માતાજી સાસુ બોલાવે છે. ઘીના માટ તૈયાર થઈ ગયા છે. હાથે જોગ માયા ઓએ મહિના માટ માથે લીધા છે. વડાનગરની માલિપા પાડારશા શેઠને ન્યા ઘી લઈને જવું છે. કાંઈ જો પૈસો ઠકો આવે તો ભેહુના ખાણ આવી જાય, ગાયોના ખાણ આવી જાય. એમ કરીને હાથે બેનું એ મહિના માટ માથે મૂક્યા ને વડાનગર તરફ હાલ્યું છે. પણ શોભા કેવી બની હતી હે? માતાજીના ગુણગાનમાં આજે ગવાય છે. જેથી મહિના માટ લઈને માતાજી જાતા હતા ને તેથી કેવું લાગતું હતું. અનાહલ
એ શેઠ, હે? લ્યો, હા ઘીના વજન કરી લ્યો એટલે ઝટ પૈસા દઈ દ્યો, મોડું થાહે. હા. ત્યાં માડી વાટ જોતી હશે ઘરે. વાટ જોયે છે. એ છળિયો, હા, હાલતી થાવ આથી, હાલતી થાવ. તમે કામણ ગાડીઓ છો, તમારો ઘી લેવાય. જોયું નજરો નજર મેં જોયું, મળી જાય બાપા ભેલચેળ છે, એને તાવવું પડે. તાવ આ ઘીડ્યો નથી જોતું તમારું ઘી. શું બીજાને મારી નાખવા છે? હાલતા થાવ અને ફરીવાર તાવવું પડે. હાલતા થાવ. હે ખોડી, આમ તો જો આ શેઠ શું બકે છે. આપણું ઘી ફરીવાર તાવવું પડશે. આપણે ડાકણું છીએ. અરે અરે બેન, ઈ વાણિયાની જાત છે, ભોળી હોય એ એમ નોય માને. લ્યો લ્યો, આ મારી ધાબળીનો છેડો, એ હાવ બેનું પકડી રાખો. અરે શેઠ, તમે આ ધાબળીમાં બધું ઘી ઠાલવો. હે? આવો. ધાબળીમાં? આ ધાબળીમાં ઘી રે? મારું શું જાય? લ્યો, ગાંડીઓ થઈ ગઈ છે, ધાબળીમાં ઘી ભરે. લ્યો, હા લ્યો લ્યો. હા, હવે આ બરોબર થયું. શેઠની શંકાનું નિવારણ થઈ જશે. લ્યો બેનું, બરાબર ધાબળીના છેડા પકડી રાખજો. હા બાપા, આ ઘીના હાથે માટ ધાબળીમાં ઠાલવી દીધા છે. લ્યો એ શેઠ, હવે આ તમારા હાથે જ ધાબળીની હેઠે અગ્નિ પ્રગટાવો, હે? એટલે ધાબળીમાં ઘી તવાઈ જાય. હે? હા, પ્રગટાવો પ્રગટાવો અગ્નિ. હા લ્યો. આવી વિના બની છે વડા નગરમાં, પણ શેઠે તો ધાબળીની હેઠે જેવો તાપ કર્યો, અગ્નિ પ્રગટાવી, ત્યાં તો હાડ 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 જ્વાળાઓ પ્રગટી ઉઠી અને ધાબળીમાં ઘી મળ્યું ઉફાળા મારવા. એક ટીપું ઘી ધાબળીમાંથી હેઠે પડતું નથી. આવો પરચો જોઈ પાડારશા શેઠ લાકડી પડે એમ જોગમાયાઓના પગમાં પડી ગયો કે હે માળી, માફ કરજો જોગમાયાઓ. હે માતાજી, હે માતાજી, માફ કરી જો, હું ભૂલ્યો, મારી તમારા ઉપર શંકા કરી. માં, હું તમને ઓળખી ન આપ્યો, પણ મારો અપરાધ ક્ષમા કરો. મારી ક્ષમા કરો માં, મારો અપરાધ ક્ષમા કરો માં. હું અંધ, હે માં, હું અજ્ઞાની, મારી હું તમને ઓળખી નથી શક્યો માં. માફ કરો મારી, માફ કરો માં, માફ કરો. શેઠ, હવે પછી વડનગરમાં કોઈ મૈયારણ ઉપર શંકા કરતો નહીં. હા માં, કોઈ ગરીબ ઉપર દી. દયા રાખજે. હા માં. માતાજી તારું કલ્યાણ કરશે. જય હો માં, જય હો માં. આમ વડાનગરમાં પાડારશા શેઠને પરચો દીધો અને માની કીર્તિના ડંકા ચારેય દિશાએ વાગવા મળ્યા છે. જોગમાયાના પરચાનો કોઈ પાર નથી, પણ હવે તો મામડિયાને અને આઈને પણ ખબર પડી ગઈ છે કે અમારે ઘેર જોગમાયા હું આવી છે. દેવળ આય અને મામડિયો જોગમાયાઓને જોઈને રાજી થાય છે. હાથે બેનું પરચા પૂરે છે. આજે તમે જુઓ તો ડુંગરે ડુંગરે માની દેરિયું છે, ઠેરે ઠેર માના થાપા છે. એ મામડિયાની ખોડિયાર આમ ભાવેણાના હિમાડે બેઠી છે, તો આમ ગીરમાં ગળધરાવના ગુને બેઠી છે. તમે આમ જાઓ તો માટેલના ધરે બેઠી છે. જ્યાં ભૂરા ભરવાડને આયે સાક્ષાત દર્શન દીધા, આયને ઓળખી ન શક્યો. ગાયોના ધણને ચારતો ઈ ભૂરો ભરવાડ, અજાણી ગાયને ચારતો ઈ જગદંબાના પરચા માટેલના અપરંપાર છે. પણ એક દી દીદે ચડેલા ગોવાળે ગાયનું પૂંછડું પકડ્યું, ગાય ધરામાં ગઈ, તા તો હોનાનું દેવળ જોયું અને કેવું બન્યું. એ મારી, આ તમારી ગાયને 12 વર્ષથી સારું છું અને મનમાં વિચારું છું કે આ ગાય કોની હશે. હા, પણ આજ ખબર પડી ગઈ. એ એટલે તો ગાયનું પૂંછડું પકડીને ધરામાં આવ્યો છું. મારી વરત આપો માં. પૂરા ગોવાળ, તે મારી ગાય ચારી છે, તો લે આ ઝાડના પાંદડા. બીજું તો હું શું આપું, પણ જો વિશ્વાસ રાખજે હો. જા, આ તારી વરત. વિશ્વાસ રાખજે, હાલે તારી વ્રત. ઝારના પાંદડા આપ્યા ને ગોવાળે ધાબળામાં નાખ્યા. મનમાં શંકા થઈ, ધરાની બહાર આવીને પાંદડા ધરાની પાસે નાખી દીધા.
ધાબળાને ખંભે મારી ગોવાળ ઘરે આવ્યો ને ધાબળો ખીલીએ ટીંગાડ્યો એટલે અવાજ થયો. જોયું તો હોનાનું પાન જોયું, ઝારનું પાન. યાદ આવ્યું કે ઈ તો કોઈ જોગમાયા હશે. ધરાની પાસે પાછો આવે છે, પણ ન્યા કાંઈ એને મળ્યું નહીં. માએ લીલા કરી. પછી તો હળવદના રાજાને જઈને ખબર દીધા કે માટેલ ધરામાં સોનાનું દેવળ નજરો નજર મેં દીઠું. ધરાના પાણી ઉલેસ્યા, ખોદકામ થયું. માએ લીલા કરી અને એક ઈંડું બાર મીંડું દેખાણું મંદિરનું, પણ શે વાતે તાગ આવે નહીં. ઓચિંતાના નીર ઉછળવા મળ્યા અને ઠલો ઠલ ધરતીની માથે માણસો જાણે ડૂબવા મળ્યા અને પોકાર થયા. હો હે માં માફ કરો. ધરાના જળ શાંત થઈ ગયા. માતાજીએ તો માફ કરી દીધું, પણ આજ માટેલના ઘરે આઈ બેઠા છે. મામણિયાની ખોડિયારના પૂર્ણ પરચાનો કોઈ અંત આવે એમ નથી, એનો કોઈ પાર આવે એમ નથી. હે માં, હે મામણિયાની ખોડિયાર, તારી દયા પરંપાર જગદંબા. આમ નાગ ધણીબા નાગલપરી બેઠી છે. નાગલપરી ખોડિયારના એ પરચા ઘણા છે. આજે ઘર ઘરમાં માં ખોડિયારની પૂજા થાય છે, માની આરદાઓ થાય છે. હે માં, હે ખોડિયાર, અમે તારી લીલી વાડીના છોડવા, મારી છોરું કસોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. હે માં, આ છોડવાને ઉછેરજે. હે માડી, તું મારું જતન કરજે. અને જીવનમાં જો કોઈ પાપ કર્યા હોય ને તો હે માં ખોડિયાર માફ કરી દેજે. આમ કરી અને માને આરદાવું થાય અને હે માના ગુણ ગવાય છે.